ગુજરાતી કુકિંગમાં સ્વાગત છે તમારું। આજે આપણે આ સામગ્રી લીધી છે ને એમાંથી એક નવી રેસીપી બનાવવાના છીએ અને હોળી માટે ખાસ સ્પેશિયલ છે। તમે વન ટાઈમ બનાવજો, પછી તમને એમ લાગશે કે ખરેખર વારે વારે આ બનાવું। તો એના માટે પ્રમાણમાં જે વાટકી આપણે ઘી લઈએ છીએ એ જ વાટકી ગોળ લેવાનો છે અને એનાથી 1.5 વાટકી લોટ લેવાનો છે ઘઉંનો। તો ઘીને આપણે અહીંયા ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે શું કરીશું કે જે ઝીણો લોટ છે ઘઉંનો એ અંદર એડ કરવાનો છે અને એડ કર્યા પછી એને ધીમે ધીમે હલાવવાનું કે અંદર કંઈ કોરો લોટ ના રહી જાય અથવા તો ગુટલી ના રહી જાય, એ રીતે આપણે સારી રીતે એને શેકી લેવાનો છે ઘીમાં સરસ મજાનો। એક વાતનું ધ્યાન રહે કે બધું ઘી અને ગોળ એક વાટકી સરખી લેવાની છે, પણ લોટ છે તે 1.5 વાટકી લેવાનો છે, એ વસ્તુનું ધ્યાન રહે ખાસ। સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। હા, હું આટલા સરસ વિડીયો બનાવું છું, કેમ મને સમજાતું નથી કે કોઈ સબસ્ક્રાઈબ કેમ નથી કરતું। તમને કહું, લાસ્ટ વિડીયોમાં મારા વ્યૂવર્સ હતા લગભગ 1800 જણાએ જોયું, એમાંથી 10 જણને સબસ્ક્રાઈબ કર્યું। આવું કેમ? હું મારી મહેનત તમને યોગ્ય નથી લાગતી કે શું, ખબર નહીં, પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તો મને મોટિવેશન મળે વિડીયો બનાવવાનું, અને લાઈક કરો અને કોમેન્ટમાં ગુડ અથવા તો નાઇસ લખીને મોકલો પ્લીઝ। એક રિક્વેસ્ટ છે। તો આ રીતે આપણે લોટને શેકવાનો છે, સરસ મજાનો જે શેકાઈ જશે એટલે આવી સરસ મજાની અંદર બબલ્સ થવા લાગશે। એટલે આવા બબલ્સ થઈ જાય એટલે સમજી લેવાનું કે લોટ બરાબર શેકાઈ ગયો છે। હવે આપણે શું કરીશું કે આખી કઢાઈને નીચે ઉતારી લઈશું। નીચે ઉતાર્યા પછી એકવાર સરસ હલાવી લેવાની છે અને જે વાટકી આપણે ઘી લીધું હતું એટલી ભરેલી વાટકી જ આપણે અંદર ગોળ લેવાનો છે। હું પરફેક્ટ માપ આપું છું, તમારું ખાવાનું ક્યારેય નહીં બગડે। હું એ વાતનું ધ્યાન જ રાખું છું કે મારા સબસ્ક્રાઈબરનું કે મારા વ્યૂવર્સનું સામગ્રી અને સમય ના બગડે, તો પ્લીઝ ધ્યાન રાખજો। હવે આમાં એક લોજિક છે કે આપણે 1 ચમચી મલાઈ એડ કરવાની છે। ક્યારે? કે જ્યારે ગોળ બિલકુલ ગળી જાય અને બંને આ રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે એની અંદર એ રીતે મૂકીશું, તો એકદમ થાબડી પેડા જેવું એનું આ લુક આવશે। અને ઘીનું પ્રમાણ અહીંયા વધારે તમને લાગે છે, પણ એ વધારે નથી, એ જ્યારે ઠરી જશે ને, ઠંડી થઈ જશે એટલે સરસ મજાનો લુક આવી જશે અને બધું ઘી સુખડી પી જશે। તો આ રીતે તમે હોળીમાં ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટ કરીને બતાવજો। જો પીસ પાડશો અને સ્ટોર બી કરી શકાય છે અઠવાડિયા સુધી, પણ પ્લીઝ તાજી બનાવીને ખાજો। તો ફરી મળીશું, ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ।